એલા ઓખલા, હા બાપુ. આમ અચાનક શરણાઈઓના સૂર કાં ઢબુરાઈ ગયા? આ મને ઈ જ વિચાર થાય છે બાપુ કે આ ભો ફાટતા જ મંડાયેલા ઢોલ ત્રાહા કેમના ડબુકતા બંધ થઈ ગયા. હવે ઢોળની જગ્યાએ મરસિયા ગાવા પડે એવું થાય, એમાં શરણાઈઓને ઢોલ ત્રાહાનો કઈ વાંક કઢાય છે બાપુ? હા, તેમાં માગું બોલે છે લ્યા જસા. હવે શું વાત કરું બાપુ, કેતા જીભ ન ઉપડે ને એવું છે. 18 આલમ ટાંપીને જેની રાહ જોઈ રહી હતી ને એવા લગનમાં ભંગ પડ્યો છે બાપુ. પણ એવું તે વળી શું છે કે આમ તારા હોઠ બીડાઈ જાય છે? વાવડ એવા મળ્યા છે કે અજો પટેલ એના હગ્ગા ભાણેજના લગ્નમાંથી જવા તૈયાર થઈ ગયો છે. અજા જેવો હમજુ પટેલ આમ ઘરમ ટાણે હરપ નીકળે જેવું કરે એ કેવું બાપુ? હે, પણ અજા એ તો આ એના ભાણેજના લગ્ન હારું કોરે કાગળે સહ્યું કરેલી ને તે જ આમ અચાનક ક્યાં જવા તૈયાર થઈ ગયો? બાપુ બીજે જાતા હોત ને તો કંઈક મન મનાવત, પણ કાને વાત એવી ઉડતી આવી છે ને કે અજો હેમવર્ણા ઘરેણા ઉતારીને ઘેરુમાં રોળાવા ઉપર તળે થઈ રહ્યો છે. હે લે, શું વાત કરે છે? ખરેખર? ભાઈ ઈ ખરખરાની જ વાત છે કે એના ભગવાન સ્વામિનારાયણનું નાનું અમથું એક પચીકડું આવ્યું છે ને તેનો આ બધો ઉત્પાત છે. શું કેવું હવે બાપુ કયો? પણ એ પત્તામાં એવું શું લખ્યું છે એના ભગવાને કે હજુ આમ ઊભા લગ્ને હાલવા તૈયાર થઈ ગયો છે? હાલો હાલો એને જઈને સમજાવીએ. એમ તે હોય કાંઈ? હા હા, અરે આવા ટાણે તો હવે રહેવા દો બાપુ. હવે એ મધમાં માખી બુડી છે ને ઈ પાછો ન વળે. અરે નો વળે ઈ ને વાળે ઈ જ તે બાપુ ને. હાલો બાપુ તમ તમારે. સાચી વાત મેરુબા, પાછો શું ના વળે. હાલો હાલો. અજા આ શું છે ભાઈ? તું અટાણે બાપુ આજે તો મારા ભગવાનનું નોતરું આવ્યું છે તે અજા આ ધોળ મંગળ ગાવાના ટાણામાં શું આમ ધૂળ ઉડાડી રહ્યા છો? હે, સાંભળ્યું છે કે તમે લગનમાંથી હાલવાની વાત કરી રહ્યા છો? પટેલ આ હાટ મૂકી દો હો. જો તમે હાલશો ને તો આ લાપસીના આંધણ ખારા ઝેર બની જાય. અરે બાપુ આમ કાં બોલો? આજે તો આ મંગળ પ્રસંગે ધૂળ નહીં પણ ગુલાલ ઉડ્યો છે, ગુલાલ. અને લાપસીના આંધણમાં એલસી બદામના હા ભળ્યા છે. આજ તો ભાણેજના લગન ટાણે હારો હાર મારોય હરી હાથે વાળો થઈ જાય. પણ પટેલ આમાં હજી જરા વચાર કરવા જેવો ખરો. અરે ભાઈ આ તો ભગવાનનો આદેશ, ઈ તો માથે સડાવવો જ પડે. એમાં વળી વસાર શું કરવાનો? અને હવે આ કઈ સોડિયું છબે નથી રમી તે પાછા વળવાના વિચાર કરાય. મામા મામા મામા, સાંભળ્યું છે કે તમે મહારાજની આજ્ઞાથી સાધુ થવા જઈ રહ્યા છો? હા હા ભાણિયા કલ્યાણ, આજ તો મહારાજની કૃપાના આપ ફાટ્યા છે. એમની પાસે મને બોલાવી રહ્યા છે. જો આ કાગળ લે. કાગળ? માજા, સુરા, સોમલા, અલૈયા, મુળુભાઈ, નાજા, માતરા, મામૈયા, અજા, જીવા, વીરદાસ, લાધા, કાળા, કમળશી, મૂળજી વગેરે સૌ ભક્તો ઘરમાં હો કે સીમમાં જ્યાં હો ત્યાંથી ખાવું પીવું પડી મૂકીને ઊભા હો ત્યાંથી તત્કાળ ચાલી નીકળજો. અમારું બહુ જ ગમતું છે. રાજાનો કુંવર હોય તેને એમ કહેવું કે તમે ઘેર રહો, અને એમ છતાં જો નીકળે તો એની ઉપાધિ અમે ભોગવશું. મામા મામા, હવે આ માંડવો મસાણ તુલ્ય. હા ભાણિયા કલ્યાણ, એલા ભગત થઈને તું આમ અમંગળ કાં ભણે? મામા હવે મારાથી માયરામાં નહીં બેસાય. આ કાગળમાં તો મહારાજે મારું નામ પાડ્યું છે. મારે સાધુ થવાનું છે. કાઢો થામા કલ્યાણ, આખો પત્તર હું નજરે કરી ગયો છું, ક્યાંય તારું નામ નથી. છે જો હું વાંચું છું ફરીવાર, માચા, સુરા, સોમલા, અલૈયા, મુળુભાઈ, નાજા, માત્રા, મામૈયા, અજા, જીવા, વીરદાસ, લાધા, મણા, કમળસિંહ, મૂળજી વગેરે. આમાં બતાવો ક્યાં છે તારું નામ? અરે મામા તમે સમજ્યા નહીં. જુઓ આ પત્ર. મહારાજે બધા નામ પછી વગેરે લખ્યું છે. તે વગેરેમાં હું આવી ગયો કે નહીં? માટે હવે આ હું નીકળ્યો. મીંડળ મહારાજને હાથે છૂટશે. આ તમે મામા ભાણાએ ભેગા થઈ લગનમાં હું તરકટ માંડ્યું છે? કલ્યાણ, તમે આમ મામાની ઘોડે જવા તૈયાર થયા, પણ આ વાત નહીં બની શકે. તમારું ઓઢણું મારી દીકરીના માથે પડ્યું છે તે એના ચૂડા સામું તો જુઓ.
ભાઈ ઈ તો જોવું જ જોઈએ ને. અરે કાળના તેડા આવે ત્યારે ક્યાં ચૂડા આમું જોવાય છે? ગમે તેટલું વાહે મરે એવું હેત હોય તો એ કાળ ક્યાં કોઈને હારે ઠરવા દે છે? જ્યારે આ તો કાળના એ કાળ એવા મહારાજનો આદેશ છે, તો એમની જીભે પગ કેમ દેવાય? એલા પણ કલ્યાણ, તું આમ દેવના ચક્કર જેવો સાધુ થવા હાલી નીકળીશ તો પછવાડે તારી બાનું કોણ? અરે એવડી ઈ તો રાતા પાણીએ રોઈ રોઈને જીવતર ટૂંકાવી દેશે હો. બધાના જીવતરની દોરી મહારાજના હાથમાં છે. એમની મરજી વિના સૂકું પાંદડું એ હાલતું નથી. ને મહારાજ તો સમર્થ છે, તે હું એને ખોળે જાઉં છું તે ઈ મારી બાની ખબર નહીં રાખે? અરે પણ ભાણા, સાધુ થવું ઈ કઈ રમત વાત નાથ. અને એ પાછું સ્વામિનારાયણના સાધુ થવું ઈ તો ખાંડાના ખેલ ખેલવા જેવી વાત છે. એમાં તો સ્ત્રીનો ત્યાગ આવે, પૈસાને તો અડાય જ નહીં, ગરાસ મૂકવો પડે. આજ તો સ્વામિનારાયણના સાધુ માથે લોકે કઈ ઓછી ઉપાધિઓ કરે છે. હમણાં 2 દીએ નહીં થયા હોય, ધાંગધ્રામાં ભાવાઓએ સ્વામિનારાયણના સાધુઓને માથે જે વિતાવી છે ને, તે તો કહેતા કંપારી વછૂટે એવું છે. હં? વિઘન ભાળીને પાછા પગ ભરવા ઈ તો હાથે ચૂડિયું પહેરી હોય ને એના કામ. અહીં તો હવે મરદે કાંડા બાંધ્યા છે ને અતાર લગન કુટુંબ કબીલા હારું ક્યાં માથા નથી વધેર્યા. આ ફેરે મહારાજ હારું. અરે પણ ભાણા, તમારે આવવું હોય તો આવો મામા, બાકી હું તો આ હાલ્યો. મહારાજે કાગળ મળે ઘડીએ રોકાવાની ના પાડી છે. અરે એમ તે હોય ભાણા. ઉભો રે ભાણા, આ હુંય હાલ્યો તારી આરે. એ બાપા આવજો કઈ હઉએ. એ જય સ્વામિનારાયણ. શું મામા ભાણેજનો ત્યાગ છે? બાપુ, આમ જોવાની આટો દઈ ગઈ હોય એવો મીંઢણ બંધો હાલી નીકળેલો અત્યાર સુધી કોઈ નજરે ભાળ્યો નથી. હં? આ ગરબાર અને બાઈઓના ત્યાગ આગળ ગોપીચંદ ને ભરતરી એવા ઘણા કર્યા છે, પણ આ તો કેવું પડે હો બાપુ, વગેરેમાં હલી નીકળ્યો. માણા જમવાની યાદીમાં વગેરે લખ્યું હોય તો આપણું એ છે એમ કઈ તૈયાર થઈ જાય, પણ આમ સાધુ થવા વગેરેમાં હાલી નીકળવું એ તો બાપ સ્વામિનારાયણનો પ્રતાપ. અદ્ભુત અદ્ભુત. અદ્ભુતના વધામણા ઝીલતો શ્રી હરિના રંગે રંગાયેલો આ યુવાન મીંઢણ સોતો જ શ્રીજી સમીપે પહોંચ્યો ત્યારે સ્વયં શ્રીજી મહારાજ પણ તેના અદ્ભુત ત્યાગ વૈરાગથી પ્રસન્ન થઈ ગયા ને તેને પોતાનો પરમહંસ બનાવી અદ્ભુતાનંદ એવું ઉચિત નામ આપ્યું. માયાના માથે પગ દઈને નીકળેલા આવા તો 500 પરમહંસો શ્રીજી મહારાજે બનાવ્યા હતા. શ્રીજીના સાત સમા આ પરમહંસ વૃંદમાં પરમ ચૈતન્યાનંદ, આધારાનંદ, પૂર્ણાનંદ, અખંડાનંદ બ્રહ્મચારી જેવા કઈ કેટલાય શૂરવીર પરમહંસોની ભેટ આ ભૂમિએ સંપ્રદાયને ધરી છે.